શું પાર્ટી શું હેડ્યા કોઈ બહાર જાતું હોય ને આમ ગામની બહાર હેડ્યું હોય ને તૈયાર બૈયાર થઈને ચકાચક થઈને સારા મૂડમાં તો કોઈ દાડો પૂછતો ના કે છે હેડ્યા હો ઓવે એમની પાર્ટી પૂછ્યું તો ખરા ને યાર બહુ દાડા પછી દેખાયા તમે નથી પૂછવાનું આવી ત્યારે પૂછીને તમે અપચકન કરાવવાનું કોકનું સારું કામ થતું હોય સારા કામે જાતો હોય ને બગડે શું કીધું હવે કોઈ દાડો પૂછતો ના સીધો સીધો ઘેર જા તાક મત કે હમણાં કોમું તાકે છે આખો પ્લાન ના બગાડે તો સારું છે હલો હા હા અરે મારી વાત ઓભળો ફૂલની તો ફૂલની પોખડી ઓભળ્યું આપણે કદી પાછા નહીં પડતા હા અરે તમારા પ્રસંગમાં ઊભા ને ઊભા અરે મારા ભાઈઓને હું બધા કોઈ ચિંતા નહીં અલા ભણામાં એ ભલે ભલે એવું સારું સારું એ આવો રોમ 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 આવો ઠીક છો આવો બેહો તમે તો શું શું હાલત કરી શકો ખબર નહીં પડતી અરે માજે એમને તો ખેતરનું કામ ઘરનું કામ ભાઈઓનું બધું સંભાળવાનું બધો ભાઈઓ મારા ભરોસે એવા કે બધો વહીવટ મારે સંભાળવાનો આપડે ભાઈઓ બધા ભેળા કે પછી મારે બધું સંભાળવાનું એને ખાલી એનો કોમ બસ તમારું તો નામ વાપર્યું છે પેલું શું કહેવાય તમે આ તો માર ના કહેવાય પણ તમે નહીં હોય ને તો તમારા છેડે સુવર્ણ અક્ષર ને પેલેટો ના ખબર જો પાછો ફોન અરે હા ભાઈ તમને જ બાજરી 400 બોરી છે મારે કોઈ ચિંતા નહીં તમને અરે મેં કીધું ને પતી ગયું પૈસાનો કોઈ સવાલ નથી એ ભલે એ હા તો હું પેલું એમ કહેતો હતો કે નીવ ખોટું મત લગાડજો નીવન તમે તો સુવર્ણ અક્ષરે તમારું નામ લખાવરાય કેમ કે તમે ખૂબ રાખ્યો ભયાનું ખૂબ રાખ્યો તમારા જેવો દિલદાર માણસ મેં જે જોયો જ નહીં મારા હગાવાલામાં મેં બાળ્યા હોય ને માણસ તો એક તમે મારા માં છે ખરેખર ખરી વાત છે મારે વ્યવહાર ચોખ્ખો આ 400 બોરી ઘરે પડી છે મેં વાળી તમને હાલવાની એટલે તમને હાલવાની માણસ નું નામ આગળ ચાર વધે થોડું જાતું કરે ને તાર કરવું પડે હવે થોડું એક વાત લઈને આવ્યો તો હા આમ તો શું છે કે અમારા ગામની અંદર બધાને 7-8 એવા અમે મેમ્બરો ભેળા થયા છે અને આયોજન કર્યું છે ચબૂતરાનું હા ઓલે ઘણું સારું ઓહો આમાં શું છે કે જે સેવા થાય આપણે કરે હા એ તો વ્યવહાર છે ચબૂતરાનું કેવું છે કે 15 લાખ રૂપિયા એસ્ટિમેટ આવ્યું છે થાય અમારે 18 લાખમાં પડ્યું હતું સબૂતરું હા તો થાય કે થાય એમાં અમે 8 મેમ્બર છો તો બધા મેમ્બરો જ્યાં હવના હગાવાલા ના આવીએ બરોબર અને કોકે એના હગાવાલા કોકે 5000 લખાયા કોકે 4000 કોકે ઓછામાં ઓછા 3000 જેવા લખાયા હવે મેં એવું વિચાર્યું કે હું મારા હગાના અહીંયા નહીં જાઉં તો મને કાલે મારા ગામમાં હું કે પછી કે ભાઈ તો તારે કોઈ એવો કોઈ છે જ નહીં માયનો લાલ કોઈ છે જ નહીં તને કોઈ સેવામાં હું બેઠો વાત એ પડી છે ને અરે હું હે ને 11000 રૂપિયા આપણા અમારા 4 ભાઈઓના 11000 રૂપિયા લખી દેજો 4 ભાઈઓના 11000 ઓએ બસ તો હવે તો કોઈ વાંધો નહીં ભાઈઓને બોલાવો ને પૈસા લઈને મારે હું કાલે પાછું સેમન લેવા જવાનું હોય તો કરાવરાવું ઉતાવળ હા હું ફોન કરું હેડો ફોન કરો ફોન કરું છું હલો એ હા છે હવે આ તો આવજે વહેલો આવજે ને ભયાને ફોન કરીને બોલાવી દેજો હવે એ હા હસુને બોલાવજે હવે એ હારું એ હા પહેલા આવજો મહેમાન આવ્યા આપણે માસી આવ્યા છે માસી આવી હવે એ ભલે શું કીધું આવવાના છે વાટમાં છે ના કહો તો નહીં આવવા દે હા શું ભાઈ હા આપણે અમીરભાઈ નો ફોન આવ્યો તો મોટા ભાઈ નો હા બોલાવી છે કે માસિયાઈ આયા છે માસિયાઈ એટલે માસિયાઈ નવરો વળી શું આખો દાડી આયા કરે નવરો હોય ઉડ્યો આવે છે હોય હવે બોલાય આપણે જવું પડશે હેડો પણ મારે કોમ છે ભાઈ આઈને કરજો 10 મિનિટ જેવું લાગશે કે કોમ છે મોટા ભાઈ એમને તો નહીં બોલાયા હોય ને હેડો હા હેડો રોટલા ગાધા વગર જવાનું છે નહીં વાતો બ્રો રોટલામાં તો એવું માં છે મારી વાત ઓફળો કે મારે હવાર વહેલું પેલું સબૂતરાનો સેમન લેવા જાવ આવો એ આવો માસિયાઈ આ પણ
મારો માસિયા હા, આવ્યો. આઈ ગયા એટલે હવે તમારે રોમ રોમ થઈ જાય તો અમે કરો કરો કરો. આવરા અચ્છા રોમ 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 રામ રામ. ઠીક છો હા હમણાં સુધી તો ઠીક હતા. ચમ આજે અમારા ગામમાં બહુ દાડે આયા હવે મોટા ભાઈ મેં વાત કરી. માસિયાઈને રોટલા ખવડાવવાના છે. તો રોટલા ગાધા વગર થોડા એને જવા દેવાના, રોટલા ખાઈને જવાનું છે. અને આજ તો રાત પાહો રહેશી. ઓય રેવા ઘણા ટાઈમે આયા હી. હસુ હવે ચિંતા ના કરો રોટલા ગાધા વગર નહીં જવા દા જોવાય ને એટલો નેનચો જઈ ગયો. એ તો એ આવે કીધું એ આવું કેમ? હે હું શું કહું, થોડી મારી વાત વાપરો તો તમે ભાઈ હવે તૂટી પડો મત આમાં બોલવાનો મને મોકો આલો તમે. રોટલા 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 બરોબર છે રોટલા. હવે મારે કેવું છે એમાં ભાઈ હવારે મારે સેમન લેવા જવું છે. ચબૂતરાની વાત કરી ભાઈ વાપરો. ઓય ચબૂતરાની. ઓય એ ચબૂતરા ઈને ગોમમાં બનાવે છે. હા આપણે 11,000 રૂપિયા લખાયા છે હો. હા હા કશો વાંધો નહીં. ધરમના કોમમાં પૈસા આપણે આલવા છે. મેં ના કીધું. ધરમનો કોમ છે આ તો. તમારે મારે તમારા ઉપર કોઈ શકે ના કરવરાય ને કોઈ વહેમે ને તમે તમને જોઈને જ મનમાંથી એમ વિચાર આવ્યો કે ના ભાઈ કોઈ ઘટે નહીં. અરે અમે ચેમ પાછા પડે એમ સો વાત કરો છો એટલે તો હોય હવે હું એમ કેતો તો ભાઈ મારે ખાવાનો મેળ પડશે નહીં રોટલો. એ માસી આઈ, હું શું કહું, મારી વાત સાંભળો. આપણે ખાવા તો બનાવો, પીવાનું બી તમે લાવી દઉં હું. પીવાનું સમજો. એની ખબર પડે આપણે મોટા ભાઈ તમે યાર કેટલા દાડે આયા છો. મોટા ભાઈ બેઠા છે હમણાં મારે ની હમુરે હું બીડી પીતા એક દાડો નેનો હતો, બીડી પીતા પકડાઈ ગયો હતો. તે દોયડું બોધ્યું હતું અને ઊંધો લટકાયો હતો ઝાડના થડીએ. એટલે સમજો પણ આપણે હોય નહીં, માર ઘેર જઈને પીને પછી ખાવા આવો. તો ઘેર હશે ને તો તમારો મોટો ભાઈ એટલે આપણો મોટો ભાઈ એવો છે ને કે ઘેર હોય 10 કિલોમીટર એને મેકાય દારૂ તો એને નફરત છે. એટલે મેં વાત મેલો સારું સારું જવા દો. શું વાત કરે છે શું વાત કરવા એટલે આયા આ છે માસી છે એટલે કોક દાડો આવ્યો તો આપણે મોન ફોન કરવું પડે. ખાવાની રોટલાની વાત કરે રોટલા તો બનાવવાના છે ને. રોટલા વગર નહીં જવા દેવામાં મારી વાત ઓભળો તમારે ભાઈ મોટા ભાઈ વાત ઓભળો. અરે ઓભળું શું ભાઈ ઓભળું મારી વાતો. રોટલા બોટલા ખો, પૈસા તો આલવાના જ છે, ચિંતા ના કરો તમે. રોટલાની વાત નહીં, મેં હમણાં વાત તો કરી કે મારે ચબૂતરાની વાત તો તમે કરી ભાઈ. સવાર વહેલું 5 વાગે ઈટો શિલાહરે સિમેન્ટ બધું લેવા જવાનું. અરે મારી ગાડી લઈને આવશે ભાઈ, મેલવા આવશે, ચિંતા મત કરો. એ મોટા ભાઈ આ બોના બનાવે છે. હવારમાં 5 વાગે ચી દુકાન ચાલુ હોય. આપણી હા એટલે દુકાન નથી ચાલુ, બીજાના એ સામાન બધો પડ્યો છે એક યા ભાઈની શું? દુકાનમાં. એની વાત જવા દે. માસી આવ્યો છે ઘણા દાડે, રોટલા ખવડાવી. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હું રોટલાની વાત રહેવા દો, હું ચા પીવા આવું હેડો તમારે ઘેર. હા પેલા ચા તો પાવ તમે રોટલા તો ખવડાવીને જ મોકલશો. આટલામાં સંતોષ કરજો અને મને ના મારી તમારે રાત વાળો ના લેવું હોય તો કોઈ વાંધો નહીં. મારી વાત સાંભળો, આપણે ચા પીવા હેડો એટલે ઘરે રોટલા બનાવી દી. કોઈ વાંધો નહીં. હેડો. ફેર રોટલાનું કીધું, ફેર રોટલાનું ના કીધું. અરે માસિયાઈ હેડો કાન ચા પીવા. ખાય જેટલું માણસ ખાય પણ તો તમે તો મોન જેટલું માંગે પેલો કે છે તો જોકી એટલે હેડો કાન ચા પીવા તો હેડો. માસી જતા આવજો. ભાઈ મારી વાત સાંભળો, અમે ભાઈના ઘેર હું ચા પાણી કરીને આવું અને વ્યવહાર પેલો ભાઈ ધના ભાઈ બોલાઈને જે હોય તમારે મારે સવારે મારે પેલું લેવા જવાનું ને તો શું કીધું હા એને રોટલા ચિંતા મત બનાવી કરજો. નાખજો. તમે જાજો લઈ જઈને આવો. ઘણા દાડા તો મને મળ્યો છે. તમને એટલે હું લઈને આવ્યો છું કે ચા પીવા નહીં જાવ. હે મને ખબર હતી તમે મોટા ભાઈ જોઈને શરમાતા હતા. આમાં કેવું છે, મને છેલ્લા દાડામાં ભૂલી નહીં ગયો, મને બોધ્યો તો દોડે ઊંધો લટકાયો તો. પણ હવે મારી વાત આપણો જો હવે મોટો થઈ ગયો છું એટલે થોડું આપણે સોના થોડા શેટા બેસે. પણ હવે તમે કહો છો એટલે હો, પણ મારે જો મારી વાત આપણો હું નહીં કરતો એવું. પણ આ તો તમારું મન રાખો. મારા માસિયાથી વધારે શું હોય, તો ગળું કાપીને આલી દઉં. અરે ગળું નહીં જોતું આપણે, પણ એ દિવસે તમે ને વધારે પી જતા ને ઉલટીઓ કરતા હતા ને એટલે હવે ને 2 પેક જ મળશો, વધારે નહીં મળે. તમે આબરૂ થોડું નહીં કાપતા નહીં આમ મારી. લે માસી તમે યાર હું નહીં. તમારો સારો ખર્ચો કરું છું યાર. ઉલટી તમારા થઈ ગઈ. ગામમાં હો તો તમે કોઈ દાડો ચા ને કોઈ દાડો ભાવ ને પૂછતા. પણ તમારા માહાની માસી ની અમને શરમ મળી જાય છે એટલે એક માસી આવી છે અમારે. હેડો. હો ધનાભાઈ. હા લાલભાઈ આવરા આવરા કેમ છો?
હમણાં ઉપડ્યા અમેરિકા દુબઈ કે પેલો હમણાં ઝઘડા ચાલી ઈરાનમાં જવું છે ના ના હમણાં જાતા નહીં હો નકર મરી જાઓ એ ભાઈ તો નહીં જાવું. આ ઠેલો લઈને ઉપડ્યા છો ને આ તમારે ઘેર જ આવતો તો મારા ઘેર વાહ અમેરિકા કાકા હાલવા ઈયનો છે ઉવે હારું હેડો કહો તો ને હેડો આપણે બે ભેળા છે હેડો ઉવે, તમે તો ભાડેલું જ છે ને તમે તો આજ પહેલી વાર આયા છો. હા ના જો એ આવો 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 લાલ બાદશાહ આવો એ આવો અમેરિકા કાકા આવો. આવો આવો મારા ભાઈ આવો મિત્ર કેમ છો? ઠીક છો બસ ઠીક છે. હા યાર ઠેલો ભૂલી ગયા તા તમે અમારા ઘેર. કેમ જતો રહેવાનો તો થયેલો ના ના યાર પણ મારે તો હાલવા આવવું પડે ને યાર, તમે તો મારા ઘરના તમે કેમ ભૂલી જો જઈ જો અહીંયા આ તો ઠેલો ઘરના ઘરે ગયા હતા એટલે બાબા ભાઈ આ ઉંમરથી તો હવે તારા બધું સંભાળવું પડશે ને હવે ચિંતા છોડી મેલો હવે હું હા. બધું હાચવી લઈશ. હો એ જ કહો ને. વાંધો નહીં. ના હું શું કહું અમારા માસિયા આયા છે ને, મળ્યા તમને ના એ તો ચોક બહાર જતા હતા મને એટલું મળ્યા હતા. ઉવે કે તમારા ગામમાં ચબૂતરું ઉભરાણું લેવા આવ્યા હતા હું કહું 11,000 રૂપિયા આવો તમે પછી હાલ આપણે માસિયા ઉવે આયા ઉવે. મળ્યા નહીં હરખો હરખો આવ્યો તો તમે ભેગા નથી ના મેં નહીં પાડ્યા એ મોણો લઈને ગયો ચા પાણી કરાવવા ઉવે એવું છે એમ એટલે અને તમારા અરખાભાઈ ઓય આયા હતા. ઉવે પણ સારું આયોજન કર્યું તમારા ગામમાં ચબૂતરાનું એટલે હે? સારું કહેવાય. તમારે 15 લાખ રૂપિયા ખર્ચો કરી ચબૂતરું કરશે એટલે ના, ના, સારું છે. ચબૂતરું કરશે. આપણા મોટા ભાઈ 11,000 રૂપિયા લખાવાનું હે, કર્યું. સરસ એટલે તમારે આપણા ભાઈની વાત ના થાય આપણે ભેગા 11,000 આપડે બધા ભાઈનું હો હા ભાઈ. હા મારે એકલા જ નહીં ના, ના, બહુ સરસ આયોજન કર્યું છે હો. ઉવે. એ તો આયોજન કોઈ વાંધો નહીં પણ મારું હું જ મારા ગામમાં રહું છું મને જ આયોજન નું ખબર નહીં તો હરખાંચી તો ખબર પડી. શું થયું અરે હગા હું મૂંઝવણમાં આવી ગયા છો તમે કોઈ તકલીફ છે ના ના લાવ એક મિનિટ તમારો ફોન આવજો, મારો ફોન હું ઘેર ભૂલી ગયો. ફોન લ્યો. આ લાલભાઈ શું વિચારી લાલભાઈ ના ના 2 મિનિટ ઉભા રહો. હલો હા સરપંચ સાહેબ એ રોમ રોમ કેમ છો? લ્યા ભલા આદમી તમે તો અમે ભૂલી ગયા છો સાહેબ. ગામમાં આયોજન રાખ્યું છે કોક મોટું, પેલા હરખાને કીધું છે બધા ગામમાં ઉઘરાણી કરી આવજો. હે ના ના તમે સબૂત્ર બનાવો છો ને તો ભલા આદમી અમે આગેવાનમાં છો તો અમને તો કેવું જોઈએ ને, અમે થોડો ટેકો કરો. હે શું વાત કરો? એટલે ભાઈ આ હરખો બધા ગોમે ગોમ ફરે છે. હે ના સારું સારું હેલો હું કરું ફોન પછી. એ હા કેને ફોન કર્યો તમે લો ભાઈ અમારા ગામના સરપંચને અમે ફોન કર્યો. હે એટલે તમે હાલ સરપંચને ફોન કર્યો હવે એટલે શું વાત હતી કોઈ સમજણ ના પડી મને તો સરપંચ એમ કહે છે કે અમારા ગામમાં કોઈ આયોજન છે જ નહીં. હે તો પેલો અમારો માસિયાઈ આવ્યો ને કે અમે સબૂતરો બનાવો છો ને ઉઘરાણું જોવે છે આ બધું શું હતું શી ખબર ભયા આ તો કઈ આ તો 11,000 ભાઈ મને રૂપિયા ખબર નહીં આવે તમે લોકો જોડે આવ્યો, તમે કીધું મારા માસિયાઈ આવ્યો અને વાતચીત આવી ચાલે તમારા ગામની. તમે પૈસા આલ્યા 11,000 ના, ના, નથી આલ્યા આલ્યા, તો ભાઈ, નથી નથી આલ્યા આલ્યા. હજી તો. એને બોલાવો પાછો બોલાવો એ આવરસો ચાબી આજો ને મણાન પાસે ગયો છે મણાન ને? પાસે ગયો. મણાન ફોન કરો હા તો હવે મારી વાત સાંભળો. લો મારા ફોન માંથી ફોન કરો મણાન. આ નાટકો સમજણ નહીં પડતી આ કે અમારા ગામમાં કોઈ છે જ નહીં હા મણા હા ભયા ચા પીધી હવે માસે જઈ ગયા આવરો છો આવો આવો એ આવો એ હો એ ભલે આવરા છે આવો. આવો જ. હવે મારી વાત સાંભળો હું શું કહું. હવે એ આવે ને એટલે તમે મને એમ કહેજો કે તમે બી ઉઘરાણું જ લેવા આવ્યા છો ને તો મેં કહ્યું કે હા હા હું ઉઘરાણું જ લેવા આવ્યો છું. ઓવે બરાબર એ સાચી વાત છે તમારી. લાલભાઈ જબર સારી વાત કરી લાલભાઈ ઓવે એટલે શું એને ખબર ના પડવી જોઈએ ઓવે ઓવે કે હું અહીંયા ચેમ બેઠો છું, ખરી શેના વાત છે. કારણે ના બેઠો. ના ના વાત ખરી છે. હું શું કહું તો તમે જાઓ કે અહીંયા જા આપણે પેલે દૂધ ભરાવા બેહા દોવી પડશે ને તારો hodની. તો હું નેનો હું જાતા હું હા તો મોટા જતા નહીં મેલો ના તમે જતા હો સારું હું જાતા હો? ના હા કોઈ વાત નહીં કરવાની હો ના ના પણ તમે માસિયા ને પછી ઠપકો આલજો બાકી એ તો અમે હમા કરો છો ઘણા હા? એ આવા તો જોઈ તો એની વાત છે તમે જો હા સારું હું જાઉં તમારે કોઈ
બોલવાની કોઈ હવે મને લાઈટ થાય ધીમે ધીમે આ બધું શું ચક્કર છે આ રહ્યું તમારું ઘર, તમે ઓમ જાતા હતા ઊંધા. આ રહ્યું તમારું ઘર. એ હારું હારું હવે જતા રહો અમે. એ તમારો થેન્કુ અને ખૂબ ખૂબ આભાર. અલ્યા પણ હવે ને થોડો માફ મારે જે મોટા ભાઈ બેઠા છે હોય જેમ ઘેર આયા છો હવે. ભાઈ હું શું કહું, આ પેલું સિમેન્ટ ને સિલારી ને ઈટ ને બધું લેવા જાઉં તો મને હું છૂટો કરો રોટલા ખાઈને માર ભાઈ તો રોટલા ખાઈને જા. અલ્યા મોટા ભાઈ બેઠા આ સાવો કરશે મને આજે ઓને તો હું પાઉં ને તો નાટકો કરે મોટા ભાઈ. હા એમ એટલે કેમ આટલી વાર કરી ચામાં પૈના એ ચા પીવા ગયા તો મોડું થઈ ગયું તો એટલે આમ મોટા ભાઈ આ તો બે જણા ઢેસી ઢેસી ના આયા ના હોય તો હુંગો જો એના દેદાર તો ભાવ જેવા થયા છે. બેહો બેહો લે બેહો તો નહીં ને ડ્યાસી નહીં આયા નહીં ખ્યાસી ના આયા ભાઈ તો મેં તને કીધું તું ને ના કર. આ ઝાડ પડતું કરે માસે બેઠો ઓય બેઠો તારી પછી વાત છે. તું પેલા બે તું ઢેસી ઢેસી ના તું બે તું એ બે ઓય બે એની વાત છે માછે જવા દે પછી એને દોડો કરો. અમારા ગામમાં જ, પેલું બનાવવાનું હતું ને સાબુતરું લ્યા. પેલું ઈ બધી વાત જવા દે. તમે બે જણા પીન છે મારા પેલા એમ કહો. તો પછી મને સરપંચે લેવા મેકલો તો પેલું શું ભોઠું લાય કે ભોઠું હમણાં હરખો બોલતો કરું સિમેન્ટ ને રેતી ને એ બધું. એ ભોઠું લાય કે વાતનો ખુલાસો તો થવા જો પેલા. બધી ભાઈ ખબર છે પણ બધા પૂછો એને ને તો હું શું કેતો તો તું માસા સબૂતરા માટે આવ્યો બરાબર ઉભરાણું તો આ લાલભાઈ જમા આવ્યા સબૂતરાનું ઉભરાણું લેવા ચિયા લાલ અલ્યા હમો બે હમો. આવો માગે. એટલે એવો ચેવો તમે સબૂતરો બનાવો બે બે જણા તમારા ગામમાંથી અમારા ગામમાં ઉઘરાણું લેવા આયા છે હે? તું જમા આવ્યો હોય. હું તો આવ્યો કોમ માટે. હા શું કોમ માટે તું શું કોમ થી આવ્યો તો તું હોય છે મારો ભાઈ તું ચમ આવ્યો. મને સરપંચ મેકલ્યો તો હોય શેના હારું છે ચંપન ગામમાં સબૂતરું બનાવું છે ને હા તેમાં તો આગેવાનમાં મારું નામ છે. તે તો આગળ બંધ થઈ જો તમે બધા અમને ન જ ગણો. આવા શેહમાં આપણું ગાઢો મારે બીજું કોઈ નહીં. બીજું ભાઈ ભાઈ ગઈ જાજે. બેઠો ઢાઢો થાપડો મોટા ભાઈ રોટલા તૈયાર હોય તો હવે હું બેને રોટલા ને લાવ રોટલા? હું ખવડાવું લાવો બે રોટલા લાવો. મકાઈ ના બનાવજો ને તો મેઠા મકાઈ ના તો જબ્બર રોટલા હોય. મેં તો ખાધા હતા. બેને તંદૂરી રોટલી ખવડાવું ચીવી ગરમ સ્પેશિયલ ખવડાવ ઘી વાળી. ઘી વાળી ખવડાવું તો બહુ દાડા પહેલા આયા ને તમારા માસી તો આ ક્યાં મેલું છે તે ગામના ચમ આયા છે હોય. આ ભાઈ ને ભોળો કે પેલે પડી લે પેલે હે મોટા ભાઈ હા બોલો આ આપણે ચબૂતરા હારું પૈસા ઉઘરાવા આયા છીએ તો હોય એને આલવાના કે આપણે માસી ને આલવાના? આપડે માછાઈ ના હાલવાના એના આપણે શું લેવા હાલે તો મોટા ભાઈ હવે રોટલા થઈ ગયા છે તૈયાર તો કોરોના ઉઠાડો. ગરમ એક આદુ ખવડાય તો હું ઘેર જોઉં એમ તું હવારમાં મને હોમે મળે ને તો મને ખબર હતી તું મત મળ મને હોમે તું જા ઘેર જા માસિયાઈ, હેડો હાથ ધોવરાવું. જો તમને હાથ ધોવરાવજો. હાથ ધોઈને પૈસા હાથ હાલે. ધોવરાવું. રોટલા મકાઈ નાખી. કેટલું સારું કામ કરો છો. ઉઘરાણું કરો સબૂતરા તમને હાથ ધોવરાવું. ધોવરાવશે ધોવરાવું. હો. પણ હાચા પકડ્યા છે હું ધોઈ નાખું પણ હું ધોવરાવામાં આ ધોવરાવું. જબરું ઉઘરાણું કરો તમે હે? પકડો પકડો હાથ પકડો. હાથ ધોવરાવું. માસિયાઈ. આ ધોવરાવું. હે? મારા ઓછે માછે આ ચોર ધંધા ચારથી ચાલુ કર્યા તમે હે સેવાનું કોમ એ. શેનું શેનું? પૈસા આગાજો મોટા ભાઈ આગાજો આગાજો. અરે એને શરમ નહીં આવતી કે શેના પૈસા લેવા છે એ
આ મારા માસિયાને ચમ તમે મારો છો આ આપણા વાળો ભૂંડો છે આ ઢેસી ઢેસી ના વાત પર ભાગ પડો હો. બરાબર છે મારા ઓછા. અમે પીને આયા એમાં મને મારવા ના હોય તમારે મેં કીધું ના નતું પાડ્યું કે અમે પીને આયા એનું અમને ખોટું નહીં લાગ્યું પણ આ માસિયાઈ ખોટું નામ લઈને ઉઘરાણું લેવા આવ્યા છે કોઈ એના ગામમાં સબૂતરો બનતો નથી તમે કોને કીધું નહીં બનતો આ રહ્યો મોણા ભાળો આ તમારા જ ગામનો મોણા નહીં બનતો કોણ કે હું શું આપણા માસિયા ચમ તો માર કરે હે હવે ના આવડો ભાઈ તમે સાઈડમાં ઊંઘાડ્યો બરાબર આવતો વચ્ચે આવો માસી આપણે જોતો રહેવાનો કાઢો બાર ચમ ભાઈ એ મોટા ભાઈ તમારો કાળ ખરાબ છે રહેવા જો ગમે એવો તો આપણો માસિયાઈ જેવો મત મારો એને અહીંયાથી રવાના કરો તો રવાના કરો. આપણી પેઢી આ જોવે ને આજ પછી કોઈ દાડો રવાના થઈ ગયા નીકળ્યો છે. હેડ તું તમે ઓઢમણું તો કરો એમ કહું અરે તને ઓઢમણું કરાવું હેડ નીકળ. તારા પગ હાજર નહીં રાખવો હેડ